હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે ધોરણ 3માં વિષય મેથ્સમાં લેક્ચર 16માં પેજ નંબર 185 ઉપર આપેલી ખાલી જગ્યા વિશે અભ્યાસ કરીશું. આપણે જુઓ બાળકો, આપણું સ્માર્ટ ચાર્ટનું પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં જુઓ, ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો. ચાર્ટ જોવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે. તો જુઓ, આપણને આગળના લેક્ચરમાં આપણે ચાર્ટ જોયો હતો ને? હા, તો એ ચાર્ટ જોઈ અને તમારે તમારી ચોપડીમાં 184 ઉપર પેજ નંબર ઉપર ચાર્ટ આપેલો છે, ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ. એમાં જોઈ અને તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ 4 છે ચોથા ધોરણમાં, બરાબર. સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ તો 2 છે, અને એ પણ 5મા ધોરણના. બીજા ધોરણના વિદ્યાર્થી 1 જ છે. ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો આપણે ચાર્ટ જોવાનો, એમાં 3 વિદ્યાર્થી ગેરહાજર હોય એવો ધોરણ કયું? તો અહીં ધોરણ 3 આપેલું છે. તો ત્રીજા ધોરણમાં, બરાબર, 3 વિદ્યાર્થી ગેરહાજર છે. ધોરણ 4 અને ધોરણ 5માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો આપણે ચાર્ટમાં જોવાનું, ધોરણ 4માં 4 છે, બરાબર. તો આપણે 4 લખવાનું, અને ધોરણ 5માં 2 છે ગેરહાજર, તો 2 લખવાનું. ઓકે. તમારો હાથ કેટલો લાંબો છે? તો અહીં 4 મિત્રોનું જૂથ બનાવવાનું, બરાબર. નકામા કાગળમાંથી પટ્ટીઓ કાપો. પટ્ટીઓ સમાન પહોળાઈની હોવી જોઈએ. દરેક વિદ્યાર્થીનો હાથ કાગળની પટ્ટીથી માપો. પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખો. હવે જુઓ, નીચે પટ્ટીઓ કાપેલી છે. આ બધા વિદ્યાર્થીઓ છે અને આ બધી પટ્ટીઓ કાપેલી રહી. જુઓ, એના ઉપર વિદ્યાર્થીઓએ નામ લખેલું છે: સુનિંદર, બિંદુ, નેન્સી, હરી, શ્રીવી, અનિતા, પીચુ, રીનુ, મંગલ, તાન્યા, રાજુ, જોન અને હરભજન, બરાબર, લખેલી છે. હવે આ ચિત્રના આધારે આપણે આગળ જોઈશું. પેજ નંબર 186 ઉપર. હવે જુઓ, રોહન, જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા છે. તેમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી છે. તો અહીં જુઓ, આ 3 વિદ્યાર્થીઓ છે, રોહન, જેકોબ અને ગીતા, એમને પણ પટ્ટી ઉપર તેમના નામ નથી લખ્યા, પણ પટ્ટી માપી અને એ માપ લખ્યું છે પટ્ટી ઉપર. હાથની લંબાઈ, હાથ માપી અને પટ્ટી ઉપર લખ્યું છે, બરાબર. તો એના આધારે આપણે એક આલેખ બનાવવાનો છે, સ્માર્ટ ચાર્ટ. તો જુઓ, રોહન, તો રોહનની પટ્ટી કેટલી લાંબી છે? જુઓ, 8 સેમી. પછી ગીતા છે, તો ગીતાની પટ્ટી 9 સેમી લાંબી, એટલે રોહન કરતાં થોડી મોટી. અને જેકોબની પટ્ટી 10 સેમી લાંબી, બરાબર. અહીં જુઓ, હાથની લંબાઈ અને આડામાં એમના નામ. ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો. હવે આ આલેખ જોવાનો અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં ખાલી જગ્યા લાંબો છે. તો આપણે ઉપર ચિત્રમાં જોવાનું છે. જુઓ, આ જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં ખાલી જગ્યા લાંબો છે. તો જુઓ, જેકોબ અને ગીતા, તો જેકોબનો હાથ વધુ લાંબો છે ને? હા, તો અહીં વધુ લખવાનું તમારે, બરાબર. ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં ખાલી જગ્યા છે. હવે જુઓ, ગીતાનો હાથ, આ ગીતાનો હાથ છે વચ્ચે, અને આ રોહનનો હાથ છે. તો રોહનનો 8 છે અને ગીતાનો 9 છે. તો ગીતાનો હાથ વધુ લાંબો થયો ને? તો અહીં પણ વધુ લખવાનું, બરાબર. ખાલી જગ્યાનો હાથ સૌથી વધુ
લાંબો છે. હવે જુઓ, તમને આ ત્રણ રોહન, ગીતા અને જેકોબ ત્રણમાંથી કોનો હાથ વધુ લાંબો લાગ્યો? તો જેકોબનો. બસ સેમી, બરાબર. તો તમારે અહીં એનું નામ લખવાનું છે. જેકોબનો હાથ સૌથી વધુ લાંબો છે. ખાલી જગ્યાનો હાથ સૌથી ટૂંકો છે, તો તમારે ઉપરની પટ્ટીઓ જોવાની. કોની પટ્ટી ટૂંકી છે? તો રોહનની. તો રોહન લખવાનું. રોહનનો હાથ સૌથી ટૂંકો છે, બરાબર. હાથની લંબાઈની પટ્ટીઓ બનાવી છે, બરાબર. તમારા જૂથના તમામ મિત્રોની પટ્ટીઓને નીચે ચોંટાડો. પટ્ટીઓ વચ્ચે જગ્યા રાખો. હવે જુઓ, હાથની લંબાઈ અને વિદ્યાર્થીઓના નામ. તો હવે જુઓ, તમારે અહીં વિદ્યાર્થીઓના 4 નામ લખવાના, બરાબર. હવે પહેલા વિદ્યાર્થીનું નામ ગમે તે તમે વિદ્યાર્થીનીનું લખો કે વિદ્યાર્થીનું, તમારે 4 નામ લખવાના અને દરેકના હાથની લંબાઈ અહીં તમારે દોરવાની છે, બરાબર. હવે જુઓ, રાધા, ગીતા, મોના અને મીના 4 નામ આપ્યા અને આનું 7 છે, આનું 8 છે, આનું 9 છે અને આનું 10 છે. હાથના માપ તમારે હાથ માપીને પણ લંબાઈ લખી શકાય અને નીચે વિદ્યાર્થીઓના નામ આપવાના, બરાબર. આ રીતે તમે આલેખ બનાવી શકો. હવે આપણે પેજ નંબર 187 ઉપર જોઈશું. બાળકો શાળાએ આવે છે. જુઓ, હવે આપણે બધા બાળકો, તમે બધા બાળકો શાળાએ કેવી રીતે આવો છો? તો એમાં કોઈ બસમાંથી આવે, કોઈ ચાલતા આવે, કોઈ સાયકલ લઈને આવે, કોઈ રિક્ષામાં આવે, કોઈ ઘોડાગાડીમાં આવે, કોઈ કારમાં પણ આવે ને? હા. હવે ચિત્ર જુઓ અને કોઠો ભરો. આવવાની રીતમાં બાળકોની સંખ્યા. તો જુઓ, સૌ પ્રથમ છે ટ્રેક્ટર. ટ્રેક્ટરમાં 3 આવ્યા. પછી બસમાં 9 જણા આવ્યા. કારમાં 4 આવ્યા. સાયકલમાં 5 આવ્યા. પેન્ડલ રિક્ષામાં 4 આવ્યા. હવે આગળ ચાલતા કેટલા છે? 11. સ્કૂટર ઉપર 2 જણા છે. ઘોડાગાડીમાં 1 જણ છે અને રિવોલ્વિંગ ચેરમાં 1 છે, બરાબર. તો તમારે 3 વિદ્યાર્થીઓ ટ્રેક્ટર દ્વારા આવે છે. આપણે કોઠામાં 3 લખીએ. તો ટ્રેક્ટરની સંખ્યા હોય, જો ત્યાં 3 સ્માઇલી બનાવ્યા છે, બરાબર. હવે આપણે ચાર્ટમાંના ટ્રેક્ટર ઉપર 3 ચહેરા પણ દોરીએ. 3 ચહેરા દોર્યા, બરાબર. હવે બસમાં કેટલા આવ્યા છે? 9. તો અહીં તમારે 9 ચહેરા દોરવાના ગણીને. જો મેં દોરેલા જ છે. પછી સાયકલમાં 5 છે, તો તમારે અહીં 5 ચહેરા દોરવાના. ઓકે. ચહેરામાં ગોળ કરવાનું, 2 ટપકા કરવાના અને આમ કરવાનું. આ ચહેરો કહેવાય. હવે રિક્ષામાં કેટલા આવ્યા? 4 જણા. તો 4 ચહેરા દોરવાના. ઓકે. એ જ રીતે પગપાળા ચાલતા કેટલા આવ્યા છે? તો 11 જણા ચાલતા આવ્યા છે. તો 11 તમારે ચહેરા દોરવાના. તો તમે આ રીતે આલેખ બનાવી શકો. આમ ઊભી લીટી કરવાની, આમ ઊભી લીટી કરવાની, અહીં વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની, એક આડી લીટી કરવાની, ત્યાં નીચે વિદ્યાર્થીઓના નામ લખવાના અને
વાહનોના નામ લખવાના અને એ વાહનમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા એ પ્રમાણે તમારે ચહેરા દોરવાના. આ રીતે તમે સ્માર્ટ ચાર્ટ આલેખ બનાવી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 187 ઉપર ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ઉપર શાળાએ આવે છે. તો આગળ આપણે કોઠો જોવાનો. તો જુઓ, અહીં તમને ચાલતા કેટલા છે? 11. તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું? સૌથી વધુ વિદ્યાર્થી ચાલતા શાળાએ આવે છે. ઓકે, તો ચાલતા જવાબ લખવાનો. હવે બીજું, ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં કેવી છે? તો વધુ, કારણ કે ચાલતા 11 છે. બરાબર. ખાલી જગ્યા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે. તો એમાં ઘોડાગાડી અને રિવોલ્વિંગ ચેર આ બે સાધન ઉપર એક વિદ્યાર્થી જ આવે છે. બરાબર. તો શું આ સ્માર્ટ ચાર્ટ નથી? ફક્ત તેને જોઈને આપણે ઘણું બધું જાણી શકીએ ને. ચાલો આવા બીજા વધારે ચાર્ટ બનાવીએ. તમને એક ચાર્ટ દોર્યો હોય તો એમાં વિદ્યાર્થીની સંખ્યા આપી હોય, એમના નામ આપ્યા હોય અને એની વિગત આપી હોય. બરાબર. તો આપણે એક કોઠા ઉપર કેટલું બધું જાણી શકીએ ને. જો અહીં તમને વિદ્યાર્થી આપ્યા છે. બરાબર. હવે મહાવરો કરવાનો છે. તમારી આસપાસની વસ્તુ વિશે તમારો પોતાનો સ્માર્ટ ચાર્ટ બનાવો. આસપાસની વસ્તુ લેવાની અને ચાર્ટ બનાવવાનો છે. તો જો અહીં મેં વસ્તુ લીધી છે પક્ષી અને રંગ, એટલે અહીં કોઠો સમાતો નથી, એટલે મેં પક્ષી અને રંગ. તો કાગડાનો 1 રંગ. બરાબર. ચકલીને 2 હોય, પોપટને 3 હોય, મોરને 8 હોય રંગ, કબૂતરને 3 હોય અને તો 5 પક્ષીઓ લીધા છે. બરાબર. હવે આ માહિતીને આધારે તમારે ચાર્ટ બનાવવાનો. ઊભી લીટી અને આડી લીટી. અહીં તમારે શું લખવાનું? રંગ 1 2 3 4 એમ રંગના કેટલા રંગ લીધા છે એની માહિતી પૂરવાની. 0 થી 1 2 3 4 લેવાનું. બરાબર. અને અહીં તમારે કાગડો, ચકલી, પોપટ, મોર અને કબૂતર નામ લખવાનું. હવે કાગડો, તો તમારે કાગડાને કેટલા રંગ હોય છે? તો બાજુમાં આપેલું છે 1, તો તમારે 1 ગોળ કરવાનું. ચકલીને 2 રંગ હોય તો 2 ગોળ કરવાના. પોપટને 3 રંગ હોય તો તમારે 3 ગોળ કરવાના. મોરને 8 રંગ હોય તો તમારે 8 ગોળ કરતું જવાનું. અને કબૂતરને 3 રંગ હોય તો કબૂતરના ઉપર તમારે 3 કરતું જવાનું. અહીં જગ્યા નથી એટલે મેં કર્યું નથી, તમારે કરી દેવાનું. બરાબર. હવે આપણે આગળ જોઈશું. મને એવું કયું પ્રાણી છે કે જેને પાળવું વધારે ગમે? તો હવે પ્રાણી પાલતુ તરીકે પસંદ કરવાવાળા લોકો. તો જુઓ, આનો કોઠો બનાવવાનો છે. કોને કયું પ્રાણી વધુ પાળવું ગમે અને કેટલા માણસોને આ પ્રાણી વધુ ગમે એની સંખ્યા લખવાની છે. તો જુઓ, સસલું, તો 7 જણને સસલું પાળવું ગમે. બરાબર. પછી છે ઘોડો, તો ઘોડો 5 જણને ગમે અને કૂતરો 15 જણને ગમે. તો આમ કૂતરો પાળવાનો વધુ લોકોને, બિલાડી 8 લોકોને, ગાય 9 લોકોને, એમ 5 પ્રાણીઓ આપ્યા છે. એમાં સૌથી વધુ કૂતરાની સંખ્યા છે. તો આમ કૂતરો પાળવો વધુ લોકોને પસંદ છે. તમે આ રીતે તમારો જવાબ આપી શકો સ્માર્ટ ચાર્ટ બનાવીને. હવે આપણે પેજ નંબર 189 ઉપર જોઈશું શાકભાજી
જે તમને ગમતી નથી. સૌથી વધુ ન ગમતી શાકભાજી કઈ? તમારા મિત્રોને પૂછો અને કોઠો પૂર્ણ કરો. હવે જુઓ, અણગમતી શાકભાજીના નામ લખ્યા છે અહીં. જુઓ, રીંગણ, કારેલા, ભીંડા, કોબીજ, દૂધી અને ગવાર. બરાબર, ગુવાર. હવે રીંગણ કેટલાને નથી ભાવતું? તો 5 જણાને. કારેલા 9 જણાને નથી ભાવતા. ભીંડા 4 જણને. કોબીજ 3 જણને. દૂધી 4 જણને. અને ગુવાર 2 જણને. બરાબર. હા, આ ચાર્ટનો ઉપયોગ કરીને નીચેના ચાર્ટમાં ચહેરો દોરો. અણગમતી શાકભાજીના મથાળે દરેક બાળક માટે ચહેરો દોરો. સૌથી વધુ અણગમતી શાકભાજી કઈ? તો આ શાકભાજીમાં અંક કોનો મોટો છે? 9. કારેલાનો. તો કારેલા. સૌથી ઓછા બાળકોની અણગમતી શાકભાજી કઈ? તો સૌથી નાની સંખ્યા કઈ છે? 2. ગુવાર લખવાનું. બરાબર. હવે તમારે આ જે કોઠો બનાવ્યો એ કોઠાના આધારે તમારે સ્માર્ટ ચાર્ટ બનાવવાનો છે. ઊભી લીટી દોરવાની અને આડી લીટી દોરવાની. બરાબર. હવે અહીં શું લખવાનું? તો 0, 1, 2, 3, 4 એમ લખવાનો અંક. અને નીચે શાકભાજીના નામ લખવાના છે. જુઓ, રીંગણ, કારેલા, ભીંડા, કોબીજ, દૂધી અને ગુવાર. પછી તમારે વિદ્યાર્થીઓની સંખ્યા, તો રીંગણ કેટલાને અણગમતા છે? તો 5. તો તમારે અહીં 5 ચહેરા દોરવાના. 1, 2, 3, 4 અને 5. બરાબર. હવે જુઓ, કારેલા કેટલાને અણગમતા છે? તો 9 જણ. તો તમારે અહીં 9 ચહેરા દોરવાના છે. ઓકે. તો આ રીતે તમે સ્માર્ટ ચાર્ટ બનાવી શકો છો. હવે જુઓ, ભીંડા છે. તો ભીંડા કેટલાને નથી ભાવતા? 4 જણાને. તો અહીં તમારે 4 ચહેરા બનાવવાના. બરાબર. પછી કોબીજ છે. કોબીજ કેટલાને નથી ભાવતી? 3 જણને. તો તમારે 3 ચહેરા બનાવવાના. પછી છે દૂધી કેટલાને નથી ભાવતી? 4 જણાને. 4 ચહેરા બનાવવાના. ગુવાર કેટલાને નથી ભાવતી? 2 જણને. તો 2 ચહેરા બનાવવાના. બરાબર. આ રીતે તમે સ્માર્ટ ચાર્ટ બનાવી શકો છો. હવે આપણે જુઓ, આપણો સ્માર્ટ ચાર્ટ કેવી રીતે બનાવવાનો, માહિતી કેવી રીતે ભરવાની, કોને કેટલા વિદ્યાર્થીઓને શાકભાજી ભાવે છે અને નથી ભાવતી, એના આધારે આપણે ચાર્ટ બનાવી શકીએ છીએ. આ રીતે તમે ફળોના રંગો, કોને કયો રંગ ગમે છે, તો એના આધારે પણ તમે સ્માર્ટ ચાર્ટ બનાવી શકો છો. તો આ રીતે જુઓ, તમે એક સ્માર્ટ ચાર્ટ ઉપરથી તમને કેટલી બધી માહિતી મળી શકે. તો હવે તમને સ્માર્ટ ચાર્ટ વિશે સમજણ પડી ગઈ હશે. તો તમારે હવે મેં જે સમજાવ્યું તે તમારે ગણિત વિષયની નોટમાં લખવાનું અને સ્માર્ટ ચાર્ટ બનાવતા શીખવાનું. ધન્યવાદ.